અંકલેશ્વરના દીવી ગામના ખેડૂતોએ ગુંદાની ખેતી કરીને મબલક પાક ઉતાર્યો હતો. નિહાળો વિશેષ અહેવાલ. હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને અથાણાની સિઝન આવી રહી છે, ત્યારે અથાણાના ગુંદા મળવા બહુ અઘરા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના દીવી ગામના એક ખેડૂતે પોતાના ખેતરના સેઢા ઉપર ગુંદાનું વાવેતર કરી એમાં મબલક પાક ઉતાર્યો છે. ગુંદાની ખેતીમાં કોઈ માવજત કે ખર્ચ થતો નહીં, ત્યારે ખેડૂતોને હાલમાં અંકલેશ્વરની માર્કેટમાં 20 કિલોના 1200 થી 1300 રૂપિયા ભાવ મળી રહ્યા છે. ઉનાળાની સિઝન આવે એટલે સ્વાભાવિક છે દરેક ગૃહિણીઓ અથાણા બનાવવાની શરૂઆત કરે છે. એમાં પણ રાબેતા મુજબ કેરી, મરચાં, ગાજર ઉપરાંત ગુંદાનું અથાણું કેટલું સ્વાદિષ્ટ બને એ ઘણા પરિવારો જાણે છે. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સૌ જાણીએ છીએ કે તેનું અથાણું પણ બનાવી શકાય છે. અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યામાં હવે ગુંદાના છોડના વાવેતર કરી રહ્યા છે. અંકલેશ્વરના દીવી ગામના ખેડૂત રાહુલ વામજાએ 4 વર્ષ અગાઉ ખેતરના સેઢા ઉપર ગુંદાના બીજનું વાવેતર કર્યું હતું અને આજે એનું ફળ મેળવી રહ્યા છે. ખેડૂત રાહુલ વામજા છેલ્લા 4 વર્ષ પહેલાં અથાણા માટે ખાસ વપરાતા ગુંદાના બીજ વાવ્યા હતા, જેનું પરિણામ હવે આજે તેમને મળી રહ્યું છે. તેઓ ખેતરના સેઢા ઉપર ફક્ત 4 જ ઝાડ વાવ્યા હતા અને ગુંદાના ઝાડને કોઈ માવજતની જરૂર હોતી નથી, કોઈ ખાતર કે પાણીની જરૂર હોતી નથી. એ એની રીતે જ ફૂલે અને ફાલે છે અને એની પાછળ કોઈ ખર્ચ થતો નથી. ત્યારે કેરીની જેમ ગુંદાનો પાક ઉનાળાની સિઝનમાં શરૂ થાય છે અને એક ઝાડ ઉપર ઝુમખા સાથે ગુંદાનો પાક લચી પડ્યો છે અને એક ઝાડ ઉપરથી ઓછામાં ઓછા 20 થી 30 કિલો જેટલા ગુંદાનો ફાલ ઉતરે છે. ત્યારે ખેડૂત રાહુલ વામજાએ કોઈપણ માવજત અને ખર્ચ વગર તૈયાર થયેલા ગુંદાનો અંકલેશ્વરની માર્કેટમાં 20 કિલોના રૂપિયા 1200 થી 1300નો ભાવ મળી રહ્યો છે. હાલ છૂટક માર્કેટમાં કિલોના 60 થી 70 રૂપિયાના ભાવ વેચાઈ રહ્યા છે. ત્યારે ખેડૂત રાહુલ વામજા માટે ગુંદાનો પાક ફાયદાકારક રહ્યો છે. ગુંદાનું સ્વાદિષ્ટ અથાણું તો કેવું હોય એ ગૃહિણીને જ ખબર પડે. જે રીતે બનવું હોય ત્યાર પછી એના પરિણામમાં પણ એનો ખ્યાલ આવે છે અને ખરેખર ગુંદા સ્વાસ્થ્ય માટે અને સ્વાદ માટે પણ સર્વોત્તમ છે. મારું નામ રાહુલ વામજા છે. હું દીવી ગામનો ખેડૂત છું અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલાં ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા. તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જુઓ છો. તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલાં ગુંદાનો મકબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે. અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે. અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે. એ કફનાશક હોય છે અને એના માટે ઘણા એના ફાયદાઓ હોય છે. જાણે કે બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે. એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે ગુંદાના આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ અને એ આપણા બાપ દાદાઓ, દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા. અને એના ઘણા ફાયદાઓ હોય છે અને ઘણા ફાયદા બી થાય છે. આ ગુંદાનું ઝાડ છે, આની અંદર મોટા ગુંદા થાય છે અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60-70-80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે. અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે. એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો. ગુંદાના ઝાડમાં કોઈ માવજત હોતી જ નથી. તમે ખાલી એને રોપી દો અને અમુક ટાઈમે પાણી મળી જાય, બહુ થઈ ગયું. ગુંદાની કોઈ માવજત હોતી નથી, ના દવા ના કશું છાંટવાનું હોતું નથી, અને એ તો કુદરતી રીતે જ ઉગે છે.